અનંત વિજ્ઞાન અતીત દોષમ અવાદ્ય શ્રી ભગવાન જેન વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માને ઉજ્જવળ બનાવવા માટેના સાધનો છે. જે આત્મા અનંત જન્મ મરણ કરી કર્મબંધનોની સાથે વિભાવથી ઘેરાઈને મલિન બન્યો છે, એની એ મલિનતા જ્ઞાન, દર્શન, ચારિત્ર જ્યારે સમ્યક રૂપે પરિણમશે ત્યારે દૂર થશે. એ માટે જેટલા બી સિદ્ધ થયા એ સર્વ જીવોએ એ જ પુરુષાર્થ કર્યો છે અને આપણને પણ એ પુરુષાર્થ બતાવી ગયા છે. અહીં આ ચારાંગ સૂત્રના 9મા અધ્યયનમાં પ્રથમ ગાથા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહી રહ્યા છે. સૂયમ વૈ સ્વામી જહાં સે સામણે ભગવં ઉઠાય શંખાએ તંસી હેમંતે અહુણા પબ્બઈયેરી ઇઠ્ઠા. અહા સ્વયં વૈ સ્વામી, જે રીતે મેં સાંભળ્યું છે એ રીતે હું તને કહીશ. શું સાંભળ્યું છે? કે પ્રભુ દીક્ષિત ક્યારે થયા. વાત ત્યાંથી શરૂ કરે છે. પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી એ શરૂ કરે છે. આપણે અનેક વખત શ્રમણ ભગવંત મહાવીરના જીવન વિશે સાંભળી ચૂક્યા છીએ. એ દરેક પ્રસંગો, એમના જીવનમાં ઘટિત થતી બધી જ ઘટનાઓ એને ભાવાત્મક દ્રષ્ટિથી મૂલવવામાં આવે તો એ મહાવીરના સાચા સ્વરૂપનું આપણને ભાન થાય. દીક્ષા લેવા એ તૈયાર થયા. એમને દીક્ષાના ભાવ ક્યારે થયા અને કેવી રીતે થયા, શું કહેશો?
ક્યાંક નિમિત્ત તો મળ્યું હશે, કોઈકે ઉપદેશ તો આપ્યો હશે, ત્યારે એને ભાવ થયા હશે ને. શું કહો છો તમે? એક વાત સમજી લો, તીર્થંકર પરમાત્મા અને આપણે બહુ અંતર છે, બહુ જ અંતર છે. આપણે ભગવાનને એ રીતે ન મૂલવીએ જે રીતે આજના દીક્ષાર્થી કે દીક્ષિત થયેલા મુનિ ભગવંતો સાધ્વી ભગવંતોને મૂલવીએ છીએ, એ રીતે ભગવાનને ન મૂલવાય. તીર્થંકર થનારો આત્મા ત્રણ જ્ઞાન સાથે લઈને આવે છે. એ માતાના ગર્ભમાં છે ત્યાં તેને ત્રણ જ્ઞાન છે. કયા કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. હવે આનું કારણ બતાવી શકશો કે કેમ આ સાથે છે? આપણે જન્મ્યા ત્યારે આપણને કાંઈ નહોતું. કયું જ્ઞાન હતું સાથે? કંઈ જ નહીં. અજ્ઞાન અબૂઝ હતા આપણે. અને એ આત્મા ત્રણ જ્ઞાન માતાના ગર્ભમાં એને હોય. એનું કારણ શું? તો કે એની જન્મો જન્મની સાધના હોય. આ મહાવીરના આત્માએ કેટલા ભવો સુધી આરાધના કરી છે. આપણે 27 ભવોનું બયાન કરશું, એમાં એ વાતો આવશે. તમે સાંભળી પણ હશે કે અનેક જન્મોમાં અનેક વર્ષો સુધી અત્યારના આપણા જે આયુષ્ય છે એટલા એના નહોતા. લાખો લાખો વર્ષના આયુષ્ય, અને એમાં એમની આરાધના. એ આરાધના શું હોય એવું સમજવાની વાત છે. જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ થયો હોય તો જ જ્ઞાન થાય. એ તો સમજો છો ને. આપણને કેમ નથી થયું? કે આપણા આત્મા પર જ્ઞાનાવર્ણ્યના ખૂબ ઝાડા બાજેલા છે. એટલે અંદરમાં પડ્યું હોવા છતાં એ જ્ઞાન આપણું પ્રગટ થતું નથી. અને પ્રભુને ગર્ભાવસ્થામાંથી જ આ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. શું કારણ છે? કે જ્ઞાનાવરણ્ય કર્મનો ક્ષયોપશમ કર્યો છે. હવે કેવી રીતે કરાય? આપણું હમણાં માસ્તરે કહ્યું એમ આપણે જે કંઈ અનુષ્ઠાનો કરીએ એ બધાનો હેતુ શું છે? આપણે સમજો તો છો ને કે આમાં જે કર્મો લાગેલા છે એ કર્મોને નિર્જરિત કરવા માટે, એ કર્મોથી રહિત થવા માટે આપણે આ કરીએ છીએ. હવે જે કર્મથી રહિત થવું છે એ કર્મ હવે પછી ન બંધાય એની તકેદારી રાખવી કે નહીં? નહીં તો એક બાજુ ખરતું જાય, બીજી બાજુ બંધાતું જાય. અત્યારે આપણી એ દશા છે. કેમ હળવા થતા નથી? હજી કેટલા જન્મો કરીશું એની આપણને ખબર નથી. તો કેમ આમ છે? કે જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય એવું તો કરીએ છીએ, પણ છતાં પાછા જ્ઞાનાવરણીય બાંધી લઈએ છીએ. શેનાથી બંધાય જ્ઞાનાવરણીય? ખબર છે, ઘણા લોકોને ખબર છે કે જ્ઞાની પુરુષ જ્ઞાન અને જ્ઞાનના સાધનો આની અશાતના કરી હોય
તો જ્ઞાનાવરણ્ય બંધાય છે. હવે પૂછો આત્માને કે આ જન્મમાં કોઈ જ્ઞાનીની વિરાધના કરો છો? અહીંથી દર વર્ષે શીખવવામાં આવે છે તમને, બરાબર છે. અને બહેનો, તમે જે શ્રેણીની પરીક્ષાઓ આપો છો એમાં પણ આ વાત કહેવામાં આવી છે કે તમારું આવું વર્તન હશે, આવા ભાવ હશે, આવી ભાષા હશે તો એનાથી જ્ઞાનાવરણ્ય બંધાશે, એવું શીખવવામાં આવ્યું છે કે નહીં? હવે કહો કે એવા ભાવ, એવી ભાષા આપણે બોલીએ છીએ ખરા? તો બંધાતા હશે ને? અત્યારે જરા કમ્પેરિઝન કરો, બંધાય છે કેટલા ને ખરે છે કેટલા? કબૂલ કરો છો કે વધારે બંધાય છે? જ્ઞાનીની અશાતના. હવે જ્ઞાનીની અશાતના એટલે શું? જ્ઞાની કોને કહેવાય? બહુધા આ શાસ્ત્રોને જાણતા હોય, અમારા જેવા પ્રવચન આપતા હોય, તમને ખૂબ સારું ભણાવી શકે, સમજાવી શકે એવા હોય, એને તમે જ્ઞાની કહો છો. પણ જૈન દર્શનનું તત્વજ્ઞાન એ કહે છે કે પ્રત્યેક જીવ જ્ઞાની છે કે નહીં? જ્ઞાન એનું પોતાનો સ્વભાવ છે. તો જે જ્ઞાન ધરાવે તે જ્ઞાની. પછી એ આગમ ભણ્યો છે કે નહીં, બીજું બધું એને આવડે છે કે નહીં, એ બોલી શકે છે કે નહીં, એ બીજી વાત છે. બાકી 84 લક્ષ જીવાયોની એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી સર્વ જીવો જ્ઞાની છે. હવે આપણને એ જીવોની તો બહુ ખબર નથી. એ જીવોની એકેન્દ્રિયાદિ કે વિગલેન્દ્રિયાદિ જીવોની અસાધના કરતા હોઈએ એનું તો આપણને જરાય ભાન નથી. પણ હું તમને એ પૂછું કે પંચેન્દ્રિય એવા શ્રાવક કે સાધુની અસાધના કરો છો? શું કહેશો? થાય છે? જુઓ, જ્યાં એકબીજા સાથે સંઘર્ષ થાય છે ત્યાં જ્ઞાનાવરણ્ય બંધાય છે. થાય છે કોઈને સાથે સંઘર્ષ? બહેનો, આવો છો ને રોજ અહીંયા આવીને અનુષ્ઠાનો કરો છો ને, સામાયિક કરો, પ્રવચન સાંભળો, જાપ કરો, આ બધું કરો, અને પછી શાંત કેટલું રહેવાય છે? અહીંયા ઉપાશ્રયમાં આવ્યા પછી ક્યારેય ક્રોધ થાય છે? સાંભળજો ભાઈઓ, આ વાત ખાસ સાંભળજો. અહીં આવો છો ધર્મ કરવા, ધર્મ સ્થાનમાં આત્માને હળવો કરવા આવો છો, અને એ પછી અહીંયા ક્યારેય ગુસ્સો આવે છે ખરો? પૂછો, જાતને પૂછો. કોઈની સામું નહીં જોતા કે આ બેન બહુ એવી છે ને આ ભાઈ બહુ એવો છે, એવું નહીં જોતા. તમે તમારી જાતને પૂછી લો કે અહીં આવ્યા પછી તમે આટલા વર્ષોમાં ક્યારેય ગુસ્સો કર્યો છે ખરો? કર્યો છે? ઘરમાં તો કરો જ છો, પણ અહીંયા કર્યો છે તો એનાથી શું થયું હશે? આઠે આઠ કર્મ બંધાયા હો. નોટ ઓનલી એક જ્ઞાનાવરણીય નહીં,
આઠે આઠ કર્મ અહીં આવીને તમે માંડ્યા. એટલે અનુભવીએ કહ્યું છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને મુચ્યતે. ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્રનો લેપ, વજ્રનો લેપ કે એ લેપ છૂટે જ નહીં. તો મને કહો કે અહીં આવીને એવા કર્મો બાંધવા એ યોગ્ય છે? શું કહો છો? યોગ્ય છે? જો અહીંયા આવીને કર્મ છોડવાના છે, એ છૂટતા નથી, નિર્જરા થતી નથી અને નવા કર્મ બંધાય છે, તો ક્યાં છોડવા જશો? આ છે સાધન. અહીંયા સાધન છે કે નિર્જરા થઈ શકે. એ નિર્જરાને સ્થાને આપણે બંધન કર્યું. હવે આપણે પરમાત્મા, તીર્થંકર પરમાત્મા તરફ દ્રષ્ટિ કરીએ કે એમણે શું કર્યું હશે કે જેથી ત્રણ જ્ઞાન કાંઈ પણ કર્યા વગર મળી ગયા. માતાના ગર્ભમાં એણે શું આરાધના કરી? શું કર્યું? કાંઈ નહીં. પણ કેમ મળ્યા? તો કે આગલા જન્મોની અંદર આરાધનાનો માર્ગ હાથમાં આવ્યો ત્યારે ખૂબ જાગૃત રહ્યા છે. આ સમજો વાત. ખૂબ જાગ્રત રહ્યા છે અને એ જાગૃતિએ એના જ્ઞાનાવરણીના પડળને તોડી નાખ્યા છે. આપણે પણ એવી ભાવના ન ભાવી શકીએ? હે પ્રભુ, મને એટલી બુદ્ધિ આપ, મને એટલી સમજ આપ કે હું કમસે કમ ઉપાશ્રયમાં આવીને કોઈ જાતનો વિભાવ ન કરું. ચાલશે? બેનો પચખાણ આપું તો ચાલશે? હે, આપું પચખાણ? કેટલા બહેનો લેવા તૈયાર છે? બધા? તો બહુ સરસ. અને પચખાણ તો હું આપું પણ મને બહુ ડર લાગે છે. તમે જાપ કર્યો, જાપ તો રોજ કરો છો ને? જાપ કર્યો. પહેલાં તો બેસવા માટે સંઘર્ષ થયો, ખુરશી માટે સંઘર્ષ થયો, પછી જાપ કરતાં કરતાં આંખો બંધ રાખીને કર્યો, મન સ્થિર રાખીને કર્યો, મોઢું બંધ રાખીને કર્યું કે કેવી રીતે કર્યો? એ બધાથી શું થયું? ખુરશી માટે તમને અને અહીંયા જ મારે બેસવું છે એવી ઈચ્છાથી તમે જે કંઈ બોલ્યા, જે કંઈ કર્યું, એનાથી શું થયું? થયો કર્મબંધ? હવે હજી તો જાપ શરૂ નથી થયો, એ પહેલાં કર્મ બાંધ્યા. શું કરશું કયો? આ રીત આપણે ચાલુ રાખવી છે બહેનો? આ રીત ચાલુ રાખવી છે? નહીં તો શું નિયમ કરશો? જ્યાં જેમ જેવું મળશે તેવું બધું નભાવી લઈશ. અહીં આવ્યા પછી નભાવી લેવાની ભાવના થાય છે કે નથી થતી? હું કાયમ અહીંયા જ બેસું છું. મારું આ જ આસન છે, મારી આ સીટ છે, મારે એ સીટ પર જ બેસવાનું છે. કેમ? એમ કેમ? મને ન ગમે બીજી જગ્યાએ બેસવું.
મેં જે જગ્યા પસંદ કરી છે ત્યાં જ મારે બેસવું છે, અને ત્યાં જો બીજું કોઈ આવીને બેસી જાય તો શું થાય? આ બધી ઘટિત થાય છે ને આ વાતો, કે હું ખોટું કહું છું? ખોટું હોય મને કહેજો હો, કદાચ મારી સમજવામાં ભૂલ હોય, હું તમને લોકોએ ન સમજી શકી હો તો તમે મને કહેજો. પણ આવું થાય છે ખરું? તો આ શું થયું? અને જે તમારી જગ્યાએ બેસી ગયું એના પર તમને થોડો પણ દ્વેષ આવે છે ખરો? આવે છે ને? તો શું કર્યું ત્યાં તમે? જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. હવે આવા જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા જ કરશું. કેટલા વર્ષોથી આવો છો ઉપાશ્રયમાં? 10, 20, 30, 40, 50? કેટલા વર્ષોથી? અને એટલા વર્ષોથી જો આ રીતે બાંધ્યા જ કર્યા કર્મ, તો હવે છોડવા તો ક્યાં જાશો? કદાચ મહાવિદે જવું પડે, પણ આ મહાવિદે જવા જેટલી કમાણી કરી નથી. એને માટે પણ કમાણી જોઈશે. આપણે જ્યારે તીર્થંકર પરમાત્મા અથવા મહાપુરુષો વિશે કાંઈ સાંભળીએ ત્યારે એમાં ગહન ચિંતન કરો, ઊંડા જાઓ, અને એની સાથે આપણી જાતને ટેલી કરો કે આમને આમ છે તો મારે કેમ નહીં? હું ક્યાં ચૂકું છું, ક્યાં ભૂલું છું, મારી કઈ દ્રષ્ટિ છે? આવું સમજવાનું છે બહેનો. હું તમને મહાવીરની કથાએ કહી જઈશ ને ઘણી કથાઓ બીજી પણ કહી જઈશ, એમાં કાંઈ વળશે નહીં. એમાંથી બોધ લ્યો, સમજ લ્યો, ડે ટુ ડે લાઈફની અંદર ક્યાં એપ્લાય કરવાનું છે એ જાણો, ને એ રીતે કરતા શીખો. નહીં તો અમારે અહીં બેસવાની જરૂર શું છે? તમે એમ તો બહુ હોશિયાર છો. હે, કેવા હોશિયાર છો? એક સરખી રસોઈ થાય મારી કાયમ, જરાય ફેરફાર ન હોય. કાલ જેવી દાળ કરી હતી એવી જ દાળ આજે કરી, અને ગમે ત્યારે તમે પૂછો ને મારે એવું જ થાય. આટલા તો હોશિયાર છો. ઓછી હોશિયારી કહેવાયા? તો આટલા હોશિયાર છો તમે, અને આમાં કેમ આમ? વિચારો, બહુ વિચારો. અહીં આવ્યા છો તો શું કરવાનું છે ખબર છે? ધર્મધ્યાનના કાવસકમાં 16 ભેદની જ્યારે વાત આવે છે ત્યારે પહેલા ભેદમાં શું કીધું છે? આણા વિચય. બરાબર છે? આપણે પ્રતિકોણમાં કરીએ છીએ ને ધર્મધ્યાનનો કાવસક. આણા વિચય. આણા વિચય શું છે? તમને આવડી ગયું બોલતા, તમે બોલી ગયા. આણા વિચય એટલે ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો. હવે મને કહો, કોણે કોણે વિચાર કર્યો છે? બોલી તો ગયા, બહુ આવડે છે તમને, તમને જરાય ભૂલ ન પડે. પણ કોણે કોણે ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યો? યાદ રાખો, આવું જીન શાસન મળ્યું છે, જીનેશ્વરની વાણી મળી છે, વિતરાગી પરમાત્માએ આપણા પર અપાર કૃપા વરસાવી છે. એ વિતરાગીની મારા માટે શું આજ્ઞા છે? શાસ્ત્રમાં આમ કહ્યું છે, શાસ્ત્રમાં તેમ કહ્યું છે, એ તો ભલે રહ્યું, પણ એ શાસ્ત્રમાં મારા માટે શું કહ્યું છે? અનુભવીઓ, જ્ઞાનીઓ, ઉપાસકો, આરાધકો હંમેશા એ વિચારે કે ભગવાને જે કંઈ કહ્યું છે એ મારા માટે જ કીધું છે. આવું વિચાર્યું છે ક્યારેય? હા, પ્રભુએ કીધું છે શાસ્ત્રમાં, અને ભાઈ શાસ્ત્રમાં તો ઘણું કીધું હોય, બધું બહુ ઝીણું ઝીણું કીધું છે. આપણે ક્યાં એ બધી માથાકૂટ કરીએ? તો શું કરવું છે તમારે? ઘરની માથાકૂટ થાય છે તમારાથી.
સમાજમાં માથાકૂટ થાય છે અને આત્મા માટે માથાકૂટ નથી થતી. શું કરવાનું? નહીં ચાલે. મારા પ્રભુએ પોતાની જાત પર ઉતારીને આપણને શીખવી દીધું છે કે તારામાં પણ એ તાકાત પડી છે કે તું જો તારા જ્ઞાનાવરણ્યનો ક્ષયોપશમ કરે, નિર્જરા કરે, તો તને પણ જન્મ પહેલાંથી જ્ઞાન મળે. જોઈએ છે? જોઈએ છે? એવું જ્ઞાન જોઈએ છે? જોઈએ તો ખરું. એવું ગમે તો ખરું. તો કાંઈ આ શ્રેણીની પરીક્ષાઓ આપવી નહીં, કાંઈ ગોખવું નહીં, કાંઈ કરવું નહીં. જો જન્મથી જોયું તો ભગવાન મહાવીરે કેટલાય શ્રેણીની પરીક્ષા આપી? એકેય નહીં. અરે એકેયનું આપે તો એને જ્ઞાની કેમ કહેવાય? એને જરૂર જ નહોતી. એણે પૂર્વે જ્ઞાનીઓની સેવા કરી. શું કર્યું? કર્મ બંધાય એવું ના કર્યું, કર્મ નિર્જરે એવું કર્યું. જ્ઞાની પુરુષો જે કંઈ હોય, મેં તો તમને કહ્યું કે બધા જ જીવો જ્ઞાની છે, અને છતાંય સાધુ પરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો એ બધા જ્ઞાની છે. એ જ્ઞાનીની પ્રશંસા કરી, ગુણગ્રામ કર્યા કે એમની અશાતના કરી. અશાતના કઈ રીતે થાય? બેનો, અશાતના કરતાં આવડે છે? ભાઈઓ, તમને આવડે છે? શું કહેશો? આવડે છે ને? કે શીખવું? અશાતના કરતાં શીખવું નથી. શીખવું એ તો આ જીવના વિભાવમાં પડેલું છે. કોઈની નિંદા કરો છો ખરા? કરો છો નિંદા? ગ્રહસ્થીની, સાધુઓની કરો છો? કરીએ છીએ. સ્વીકારો તો ખરા કે કરીએ છીએ. જ્યારે જ્યારે એ કરો છો ત્યારે ત્યારે તમારું જ્ઞાન આવૃત થાય છે, ડંકાઈ જાય છે. આ બહુ ગંભીરતાથી વિચારવાનું છે. હો, અત્યારે સાંભળી લ્યો છો ને હાય હા કરો છો મારી, પણ તમે ગંભીરતાથી ચિંતન કરો આના પર કે પ્રભુ મહાવીરનો આત્મા, જે આપણે 27 ભવોની વાત કરીએ છીએ, એમાં છેલ્લા 5-6 ભવોમાં એટલો બધો સ્ટેબલ થયેલો છે કે એણે ક્યારેય અશાતના ન કરી, એમની નિંદા ન કરી, એમની સાથે ઝઘડો ન કર્યો. બેનો, ભાઈઓ, તમારામાં એવા કોઈ હશે કે જેને ઝઘડો કરતા ન જ આવડતો હોય? છે કોઈ? શાંતિભાઈ, વેરી ગુડ. બહેનો, તમારામાં કોઈની આંગળી ચીંધો ને મને. છે કોઈ કે જેને ઝઘડો કરતા ન આવડતું હોય? એનો અર્થ એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઝઘડા કરીએ છીએ. હું તમારી સાથે સામેલ છું. હું તમને જ એકલાને કહું એવું નથી હોતું. હું મારી જાતને પણ સાથે રાખીને કહેતી હોઉં છું. કરીએ છીએ ને આપણે ઝઘડા. એનાથી થાય શું? 8 કર્મ બંધાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ તો બહુ જબરદસ્ત બંધાય. આપણે 8 કર્મની પ્રકૃતિ એવો એક થોકડો આપે છે ને, એની અંદર બતાવે છે કે આમ કરે તો આ કર્મ બંધાય, આમ કરે તો આ કર્મ બંધાય. શીખેલા છો ને ઘણા લોકો, પછી એને એપ્લાય કરો છો. મારે આમ કરવું ને આમ ના કરવું. સાયન્સનો વિદ્યાર્થી હોય, તમારામાંથી ઘણા એવું કર્યું હશે, ભણ્યા હશે ત્યારે, સ્કૂલ કોલેજમાં ભણતા હશો અને સ્કૂલની લેબોરેટરીની અંદર પ્રયોગ કરવા ગયા હશો, હશે ને?
ત્યારે જે વસ્તુની જે ફોર્મ્યુલા હોય એ રીતે કરાય કે એમાં બીજું પણ કાંઈક એડ કરાય? જેમ છે, જેટલું છે, જેવું છે તેવું જ કરાય તો જ એનું પરિણામ આવે, નહીં તો ના આવે. એટલે ત્યાં પરિણામ ન આવે અને આ બાજુ તમે ફેલ થાઓ. ફેલ થવું હોય કોઈને, પાસ જ થવું હોય, ફેલ ના થવું હોય તો એની ફોર્મ્યુલા પ્રમાણે કરવું જ પડે. અહીં આપણા આત્મા વિશેની ફોર્મ્યુલા એવી છે કે અવિનય, અશાંતના, અભક્તિ, અપરાધ ન થાય એમ મારે જીવવું છે. આ વિચાર કર્યા છે ક્યારેય? રોજ તમે પ્રભુને કહ્યું, પ્રભુ ખામણા બોલો, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, કેવળી પરમાત્માઓ, સાધુ ભગવંતો એના ખામણા કરો છો અને આપની અવિનય, અશાંતના, ભક્તિ, અપરાધ કર્યો હોય તો બૂજો બૂજો કરીને ખમાવું છું. એ ખમી જાય કે હે? આપણે આ રીતે ખમાવીએ અને એ લોકો માની જાય? અરે આપણે નથી માનતા. કોક સાથે ઝઘડો કર્યો આપણે અને એને કહીએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. શેની ભૂલ? જાણી જોઈને કરીને ભૂલ કરે છે. ભૂલ કે છો તું? જા, તને કોણ માફ કરે? બરાબર? તો આપણને આ લોકોનો કે પંચપરમેશ્વરી પરમાત્મા કે નહીં? પણ ખબર જ નથી અવિનય શું, અભક્તિ શું, અપરાધ શું, અશાંતના શું, ખબર નહીં. અને આપણે બહુ જ સમાધાન મેળવી લઈએ છીએ કે મેં પંચપરમેશ્વરીના ખામણા કર્યા અને મેં તો હૃદયથી ખમાવી લીધું એટલે મારી ભૂલ માફ. રોજે રોજ માફ થઈ જાય છે ને, એ રોજ પ્રતિક્રમણ કરતા હોય એની, પણ એની એ નહીં. કોઈ માફ નથી કરતું. તીર્થંકર પરમાત્મા મહાકરુણાળુ છે. કરુણાના સાગર કહીએ છીએ, પ્રેમના અવતાર કહીએ છીએ, પણ એ માફ તો ન જ કરે. એ એમ કે તે બાંધ્યા છે એટલે તું ભોગવી લે. હું તને માફ કરી દઉં ને હવે તારે એ ન ભોગવવા પડે એવું મારે ત્યાં નથી ચાલતું, એમ કે ને પ્રભુ. તો શું કરવાનું આપણે? અહીંયાથી તમે એ શીખીને જાઓ કે તમારે હવે પછી તમારી લાઈફમાં, રોજના જીવનમાં શું કરવું જોઈએ. પ્રભુએ ગર્ભાધારણ છે ત્યારથી 3 જ્ઞાન લઈને આપણને શીખવી દીધું કે હવે પછી જ્ઞાનાવરણ્ય બાંધવાનું નહીં, જ્ઞાનીની અશાંતના કરવાની નહીં, જ્ઞાનીની નિંદા કરવાની નહીં. તમે કેવું પણ અમને એવું જોવામાં આવે તો બરાબર ન હોય એવું અમે જોઈએ તો અમે બોલીએ નહીં? ના, નહીં બોલો. તમે તમારી જાતને એની સામે રાખો કે હું હોઉં તો શું કરું. બરાબર છે? આ બધા પ્રયોગો કરવા પડે છે અને પ્રયોગ કર્યા પછી એનું પરિણામ આવે છે. મને યાદ છે બહુ વર્ષો પહેલાં અમે અંકાઈ ગયા હતા, જ્યાં આપણા ધ્યાન યોગી પૂજ્ય હસમુખની મહારાજ સાહેબ બિરાજતા હતા અને ઘાટકોપરનું મંડળ ત્યાં દર્શન કરવા આવ્યું. મંડળ એટલે મંડળ હો, ગમે તે શહેરનું હોય ને ગમે તે પરાનું હોય, પણ મંડળ એટલે મંડળ. વ્યાખ્યા જે કરવી હોય એ કરી લેજો. ત્યાં રહ્યા 1-1.5 દિવસ રહ્યા કંઈક, અને પછી પાછું ફરવાનું હતું એમને. અને મુનિ મહારાજ પાસે આવ્યા, ગુરુદેવ હવે અમે રજા લઈએ છીએ, આપ માંગલિક ફરમાવશો? ગુરુદેવ કહ્યું હા, પણ આજે તો અમારી એવી ભાવના છે કે આપના હાથે કોઈ પચખાણ લેવા છે, પચખાણ લઈને જવું છે. મારા સાહેબ કે ભાઈ શેના લેવા છે પચખાણ? તમને કહો એ પચખાણ હું તમને આપું. તો કે નહીં, આજ તો આપ કહો એ લેશું અમે.
તોય મારા સાહેબે બીજી વખત કીધું હોય તમને શેના પચખાણ હોય શેના ન હોય મને ન ખબર હોય એટલે મને કહો તમે. તો કે નહીં, આપ જ ફરમાવો. કે બરાબર, હું કહીશ એ કરશો? હા ગુરુદેવ, આપની પાસે તો આવ્યા છીએ અમે. તમે એટલા બધી ભક્તિ બતાડો ને ત્યારે તો આમ એટલા બધા સુંવાળા થઈ જાઓ, એટલા બધા નરમ થઈ જાઓ, ભક્તિભાવથી ઉભરાતા હો એવા દેખાઓ. તો ગુરુદેવને પણ એમ લાગ્યું કે હા, આ લોકોની ભક્તિ તો જો, આ લોકો તૈયાર છે, હું જે કહું એ કરવા તૈયાર છે. ગુરુદેવ કે ઠીક છે, ચાલો કરો પચખાણ. કે 2 જણા મળો ત્યારે ત્રીજાની વાત ન કરવી. સમજાયું? 2 જણા મળો, કોઈ પણ 2 વ્યક્તિ મળો તો ત્રીજાની વાત તમારે ન કરવી. ઘડીક તો બેનો બધા આમ થઈ ગયા કે અમારો તો વ્યાપાર જ એ છે, એ ન કરીએ તો કેમ ચાલે. પણ હવે શું કરવું? બહુ આગ્રહ કરીને ગુરુદેવને કીધું હતું કે તમે કહો એ કરીએ અમે. હાથ તો જોડવા જ પડ્યા બધાએ. ગુરુદેવે પચખાણ આપી દીધા. બિચારા એકબીજાની સામું જુએ, કાંઈ બોલે નહીં અને થયા રવાના. પછી અંકાઈથી વિહાર કરીને અમે ઘાટકો પર આવ્યા. તો એક બેન હતા, જરા બહુ રમૂજી હતા. મને કે મા સંતીજી, અમે અંકાઈ આવ્યા ત્યારે આપ ત્યાં બિરાજતા હતા ને? અમે કીધું હા ભાઈ. તો કે કેવી થઈ ખબર છે આપને? મેં કીધું હું થઈ? તો કે મેં ઘરે આવીને મારા દીકરાને વાત કરી કે અમે અંકાઈ ગયા હતા અને ત્યાંથી નીકળતા હતા તો અમે બહુ આગ્રહ કર્યો એટલે ગુરુદેવે અમને આવા પચખાણ આપ્યા. કે મા સતી, મારો દીકરો કે લે બા, હવે તો હું કરીશ? તારો ટાઈમ કેવી રીતે પાસ થશે? તારો ટીવી નહોતા, તારો ટાઈમ કેવી રીતે પાસ થશે બા? તું શું કરીશ? હાવ નવરી થઈ ગઈ. કે સાચી વાત છે. આ દીકરાએ જે કીધું એ સાચી વાત છે. એમ જ છે ને. આપણે તો 2 કે 4 કે 12 જેટલા મળીએ એટલા કોકની વાત કરવા માટે જ મળીએ છીએ. સાંભળ્યું? અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, ઓલાનું આમ થયું, ઓલાના દીકરાનું આમ થયું, ઓલીની દીકરીનું. અરે પણ તારે શું લેવા દેવા છે? શેના માટે આ કરો છો? તો કેટલે આપણે જાણવું તો જોઈએ ને. શું કામ જાણવું જોઈએ? જાણી શું કરવું છે તારે? કોઈ એનું ફળ નથી, કોઈ એનું પરિણામ નથી. છે એક જ પરિણામ કે તારા કર્મ બંધન થયા. કારણ કે શાસ્ત્રોમાં નિંદા કરવી, કોઈનું પાછળથી બુરું બોલવું, એને કેવો શબ્દ કીધો છે ખબર છે? કયા શબ્દનો ઉપયોગ પ્રભુના મુખથી થયેલો છે? પીઠી મનસમ ન ખાઈ જા. શું? પીઠી મનસમ ન ખાઈ જા. પીઠનું માંસ કોણ ખાય? કાગડા. કાગડાની સામે કંઈ સારી વસ્તુ તમે મૂકી હોય પણ જો એને કોઈની પાછળમાં ભાઠા પડેલા છે, ચાંદા પડેલા છે, એમાં ખૂન અને પસ આવી રહ્યા છે તો કાગડો ક્યાં જશે? ત્યાં જશે. સામે સારી વસ્તુ પડી હશે એ નહીં ખાય. એવી જ વાત ઉત્તરાધન સૂત્રના પહેલા અધ્યયનની અંદર પણ કીધું. કણકુંડગમ ચૈતાણંગ વિઠ્ઠંગ ભુજ્જઈ સુયરે. સુકર એટલે ભૂંડ. જોયા છે ભૂંડ? અહીં હોય છે મુંબઈમાં. એ ભૂંડ કેવા વાલા લાગે આપણને. અર મોઢું બગાડે છે, તેનું મોઢું બગાડે છે કે જોવાય ન ગમે. ભૂંડ આમ આપણે હાલ્યા જતા હોઈએ રસ્તે ને જો આપણી બાજુથી નીકળ્યું તો આપણે આગા ખસી જઈએ. એનો દાખલો શાસ્ત્રમાં શાસ્ત્રકારે મૂક્યો
કે કણકુંડગમ ચૈતાણમ, કે એની માટે ખાવા ચોખા મૂક્યા હોય, ભાત મૂક્યા હોય, કુંડું ભરીને ભાત મૂક્યા હોય તો ભાત નહીં ખાય, ભાતને છોડીને એ ડુક્કર વિષ્ટા પર જશે, વિષ્ટા પર જશે. માફ કરજો મારા બહેનો ભાઈઓ, હું એ કહેવા માગું છું કે આપણે પણ જો પ્રભુ ભક્તિની, ગુરુ ભક્તિની કે સારી વાતો મૂકી અને કોઈકની વાત કરીએ તો આપણને શું ઉપનામ મળે? સમજાય છે? જ્યારે જ્યારે મનની અંદર એવી કોઈ વૃત્તિ ઊભી થાય કે કોઈકનું કાંઈક કહેવું, કોઈક તમે સાંભળી લીધું છે તો તમારે કોઈકને કહેવું છે કે તમને ખબર પડી અહીંયા આમ થયું, એવી વૃત્તિ કહેવાની ઊભી થાય ને ત્યારે 1 સેકન્ડ ખમી જાજો, ખમી જાજો અને પોતાની જાતને પૂછજો કે હું આ શું કરું છું, આ મારે કરાય કે ન કરાય. આટલું જ કરશો ને તો પણ સફળ થઈ જશો. સમજાય છે? હા, તો વાત તો આપણી એ હતી કે તીર્થંકર પરમાત્મા માતાના ગર્ભમાં છે અને 3 જ્ઞાન છે ને એનો આત્મા એટલો બધો નિર્મળ અને પાવન થઈ ગયો છે કે મતિ શ્રુત અવધિ આ 3 જ્ઞાન લઈને એ જન્મે છે. એવા મહાવીર અંદરમાં એને જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ શું કર્યો એમણે? જાણતા હોય તો એને કંઈક ઉપયોગ તો કરવો ને. તમે એ જ કહો છો ને કે આપણે કોઈકની વાત જાણતા હોઈએ તો 10 જણને કહીએ તો એ ઉપયોગ કર્યો કહેવાય ને? નહીં. પ્રભુએ જ્ઞાન એની પાસે છે, જાણે છે, મતિ શ્રુત ઇન્દ્રિયો વડે જણાય છે, અવધિ જ્ઞાન વગર ઇન્દ્રિય જણાય છે. તો પ્રભુએ એ જ્ઞાન વડે એનો ઉપયોગ શું કર્યો? તો માતાની ભાવનાઓને જાણી. ખ્યાલ છે ને? માતાની ભાવનાઓને જાણી કે આ મારી માં, જેણે માતાનું હજી મુખ નથી જોયું, માતાએ આ બાળકનું મુખ હજી જોયું નથી, પણ ભાવ શું એના માટે વર્તે છે. તમને કથા તો ખબર છે. બાળકે ભાવના જોઈ લીધી માની કે મારા પ્રત્યેનો કેટલો બધો રાગ છે, કેટલો પ્રેમ છે. આ માને દુભવી ન શકાય, એને દુઃખી ન કરાય. હું તમને પૂછું છું કે આપણે સૌ માના પેટમાં રહીને આવ્યા ને, કે કોઈનો કોઈ બીજી રીતે જન્મ થયો છે? ટેસ્ટ ટ્યુબથી નથી થયો ને અહીં બેઠેલામાં? નહીં. આપણે ત્યારે માતાના ભાવ જાણ્યા હતા? આવું જ અત્યંત અજ્ઞાન હતા આપણે. એણે માતાના ભાવ જાણ્યા, જ્ઞાનનો ઉપયોગ કર્યો. એ કે આ માતા આટલી પ્રેમાળ, આપણી માતા એ પ્રેમાળ હશે કે નહીં? કયો હોય જ ને. આપણે જ્યારે એના ગર્ભમાં હઈશું ત્યારે એને આપણા પ્રત્યે પ્રેમ નહીં હોય, પણ આપણે નથી જાણી શક્યા. એ આપણને ભાન નથી. એને એ જ્ઞાની હતા એટલે એને ભાન પડી કે આ માને મારા માટે આટલો પ્યાર છે, તો મારી માને હું દુઃખી નહીં કરું. વિચાર કરો, આપણે આપણી માને ક્યારેય દુઃખી કરી છે? ક્યારેક અવળચંડાઈ કરીને દુઃખી નહીં કરી હોય? માનું કયું નહીં માન્યું હોય, એવું નહીં થયું હોય? માને આપણા માટે થઈને બૂમો પાડવી પડી હશે, એવું નહીં કર્યું હોય? કર્યું હશે ને? આપણે બધા હરખા છીએ, બધા હરખા છીએ. માતાને દુભવી હશે કારણ કે આપણે અજ્ઞાની.
આપણે અજ્ઞાની એટલે આપણે આપણી માતાને દુભવી. એ જ્ઞાની હતા, એણે ત્યાં નિર્ણય કરી લીધો ગર્ભમાં કે મારી માને હું નહીં દુભવું. જો આ જ્ઞાનનું પરિણામ છે, આ જ્ઞાનનું મહત્વપૂર્ણ ફળ છે. હવે આપણે એવો વિચાર ન કરીએ પ્રવીણભાઈ કે હવે બીજો જન્મ જો માનવનો મળે તો આપણે આપણી માતાને દુઃખી નહીં કરીએ. વિચાર્યું છે એવું? વિચારના ક્યાં આવડે છે? યાદ રાખો, એ વિષય તો ક્યારેક લઈશું કે આપણો આખો એ ધર્મ વિચારણાથી શરૂ થાય છે. જૈન ધર્મની આરાધના પદ્ધતિ જે છે એ વિચારણાથી જ શરૂ થાય છે. વિચારણા વગર ધર્મ શરૂ થતો નથી. બસ વિશેષ નહીં કહું. આપણા પ્રભુ આવા જ્ઞાન લઈને આવ્યા છે. સુધર્મા સ્વામી કહે છે, હે જંબો, મેં પણ આ સાંભળ્યું છે એટલે તારી પાસે મેં આટલી વાતો કરી. એ જંબુ કેવા ભાગ્યશાળી હશે! સુધર્મા સ્વામી જેવા ગણધર એને ગુરુ મળ્યા, એની પાસે રહીને જ્ઞાન સંપાદન કરવાનો અવસર મળ્યો એમને. કેવા ભાગ્યશાળી! આપણે એવા ભાગ્ય જોઈએ છે કે નહીં? એવા ભાગ્ય મળે તો આપણી પણ મુક્તિ થઈ જાય. તો આપણે સૌ જાગીએ. જાગીને સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી જે રીતે જ્ઞાનને પામી ગયા, મુક્તિની આરાધના કરી લીધી, એવી આરાધના હું અને તમે સૌ કરી શકીએ. એ જ ભાવના સાથે આંખો બંધ, શરીર સ્થિર, કાવસક મુદ્રા, કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. મારા શુદ્ધ સ્વરૂપમાં હું અનંત ક્ષમાનો સાગર છું. ક્ષમા એ મારો મૂળ ગુણ છે. ક્ષમા ઉપજાવવી નથી પડતી. ક્ષમા એ આત્માથી ઉદ્ભવતો ભાવ છે અને એ મારામાં છે. હું મારા અંતરને તપાસી જોઈ એમાં રહેલા ક્ષમા સ્વભાવને જાગૃત કરું. મારા દરેક ઘર્ષણો મટી જશે. મારા વર્તનમાં, વિચારમાં ઉદ્વેગ હશે, ઉત્તાપ હશે, ઉષ્ણતા હશે. એ બધી જ મારા સ્વભાવનું નિરીક્ષણ કરતા સ્વભાવમાં સ્થિર થતા હું અનુભવી શકું છું. હું અનંત અનંત શક્તિનો સ્વામી છું. હું મારા સ્વના વિશે જે ધારું તે કરી શકું છું. હું અત્યંત સર્વતંત્ર સ્વતંત્ર છું. મારે મારામાં અનંત શીતળતાને ધારણ કરવી છે, અનંત શાંતિને ધારણ કરવી છે.
હું શાંત શાંત થઈ જાઉં, હું શીતળ થઈ જાઉં, અગ્રતાને છોડી દઉં. અરે શીતળ થતો જઈશ, ઉગ્રતા પોતાની જાતે ખસી જશે. મારું ચિંતન, મારું નિરીક્ષણ, મારું અંતર પ્રત્યેનું પરીક્ષણ એ પ્રકારે થાય કે હું શાંત થઈ જાઉં, અત્યંત શાંત થઈ જાઉં. આત્મ સ્વરૂપનો વિચાર કરું, એ સ્વરૂપમાં ઊંડો ઉતરું, હું શાંત થઈ શકું છું. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોએ સંવસાહુણં. ઓમ શ્રી શાંતિ શાંતિ શાંતિ. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલે પન્નતો ધમ્મો મંગલમ. ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલે પન્નતો ધમ્મો લોગોત્તમો. ચતારી શરણં પવજ્જામિ અર્હન્તે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ. કેવલે પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. એ ચાર શરણા દુઃખહરણા સુખકરણા શરણો કોઈ જો ભવિ પ્રાણી કાર્યારાધન ક્ષય વિચલ પદ હોય.